સુરત ડાયમંડ હોસ્પિટલ સંચાલિત આરટીએસપી હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવનાર હોય, જેમાં 400 દીકરીઓને 1 લાખ રૂપિયાનો બોન્ડ પ્રમાણપત્ર અપાશે। સાથે હોસ્પિટલ દ્વારા 250 કરોડની રકમ રાહત દર્દીઓને તેમના મેડિકલ બિલમાં કરાય છે। તો આવનાર સમયમાં પત્રકારો માટે પણ સુરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા વિવિધ સેવાઓ ફ્રીમાં આપવામાં આવશે વગેરે પત્રકાર પરિષદમાં જાણકારી આપવામાં આવી હતી। તારીખ 22મી ફેબ્રુઆરી 2014ના રોજ જેની સુરત ડાયમંડ હોસ્પિટલ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડિયો હોસ્પિટલ એટલે કે ડાયમંડ હોસ્પિટલની સ્થાપના થઈ હતી। આ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત આરટીએસપી ડાયમંડ હોસ્પિટલ સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે। દશાબ્દી વર્ષનો પૂર્ણાવતિના વિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવનું ભવ્યથી ભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરાયું છે। જેંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી, જેમાં ચેરમેન સીપી વાનાણી, સેક્રેટરી દિનેશ નાવડેએ જણાવ્યું હતું કે દશાબ્દી મહોત્સવનું આયોજન તારીખ 17મી માર્ચને રવિવારના રોજ સાંજે મોટા વરાછા મેઇન રોડ ડિજિટલ વેલી ખાતે લે ગાર્ડન પાસે કિરણ હોસ્પિટલ 2ના ગ્રાઉન્ડ પર કરાનાર છે, જેમાં ડાયમંડ હોસ્પિટલ દ્વારા 5000થી વધુ લોકોને આમંત્રિત કરાયા છે। આ કાર્યક્રમમાં 400 દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ પ્રમાણપત્રો અપાશે, જ્યારે પત્રકારો માટે ડાયમંડ હોસ્પિટલ દ્વારા વિવિધ સેવાઓ નિઃશુલ્ક આપવાની પણ જાહેરાત કરી હતી। તો ડાયમંડ હોસ્પિટલ દ્વારા 10 વર્ષમાં 11.64 લાખ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પડાઈ હોવાની સાથે 250 કરોડની રકમ રાહત દર્દીઓને તેમના મેડિકલ બિલમાં કરાઈ છે। ડાયમંડ હોસ્પિટલના જન્મ લેનાર 2000થી વધુ દીકરીઓને 1 લાખ રૂપિયાનું બોન્ડ પણ અપાયું હોવાનું પત્રકાર પરિષદમાં જણાવ્યું છે। સાથે આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તારમાં રત્ન કલાકાર તેમજ દરેક સમાજના જરૂરિયાતમંદ પરિવારોને પરવડે તેવી સુરત મનપાની ગુજરાત સરકારના ભૂમિદાનથી નામકરણના મુખ્યદાતા કિરણ જેમ્સના વલ્લભભાઈ લાખાણીના પરિવાર તથા ટ્રસ્ટી દાતાઓના સહયોગથી 425 કરોડના ખર્ચે 450 બેડની કિરણ હોસ્પિટલ 2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરી દેવાનું પણ આયોજન છે। તો આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના આરોગ્યમંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવી અધ્યક્ષસ્થાને યોજાનાર કાર્યક્રમમાં કિરણ જેમ્સના ચેરમેન વલ્લભભાઈ લાખાણી, રાજ્યસભાના નવનિર્મિત સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા, આલિદ્રા ગ્રુપના હંસરાજ ગોંડલી હસ્તે ઉદ્ઘાટન કરાશે। તો ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટેલ, કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી મુકેશ પટેલ, પ્રફુલ્લ પાનસરે, એમએચ દક્ષેશ માવણી સહિતના હાજર રહેશે તેમ જણાવ્યું હતું। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આરોગ્ય સમિતિનું નિર્માણ કરવામાં આવેલું અને આ સમિતિ દ્વારા 10 વર્ષ પહેલાં વરાછા વિસ્તારની અંદર સુરત ડાયમંડ એસોસિએશન હોસ્પિટલ સ્ટાર્ટ કરવામાં આવેલું। આજે સુરત ડાયમંડ હોસ્પિટલના 10 વર્ષ પરિપૂર્ણ થાય છે। એમના દશાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તારીખ 17/3/2024 રવિવારના રોજ મોટા વરાછાની અંદર કિરણ 2 હોસ્પિટલ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ ઉપર આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 425 દીકરીઓને 1 લાખ બોન્ડ આપવાનો તે દિવસે અમે નક્કી કર્યું છે અને 10 વર્ષની અંદર દરેક વર્ષની અંદર જે દીકરીઓનો આ હોસ્પિટલમાં જન્મ થયો છે એમને અલગ પ્રકારની એક ભેટ આપવા માટે નું આયોજન પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું છે। સાથે સાથે 10 વર્ષની અંદર હોસ્પિટલના માધ્યમથી સમાજની અંદર જે અમે 250 કરોડ કરતાં વધારે લોકોને આર્થિક સહયોગ, આર્થિક રાહત અમે આ આરોગ્ય હોસ્પિટલના માધ્યમથી આપ્યો છે, એમની માહિતી આપવાના છીએ। અને વિશેષ બાબત તો એ છે કે આ હોસ્પિટલની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જે સેવાઓ અમે આપી રહ્યા છીએ એમાં ખાસ કરીને દીકરીનો જન્મ થાય તો અમે 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી અને સિઝેરિયનની અંદર પણ 5000 રૂપિયા અમારો ચાર્જ ફિક્સ છે અને એમાં પણ જો દીકરીનો જન્મ થાય તો 1800 રૂપિયા લેસ કરી અને 3200 રૂપિયા ચાર્જ વસૂલ કરીએ છીએ। પરંતુ આ હોસ્પિટલની અંદર બીજી દીકરીનો જન્મ થાય તો આ તમામ દીકરીઓને અત્યાર સુધીમાં 2000 પછી પહેલાં બોન્ડ આપી ચૂક્યા છીએ, એટલે ટોટલ 2500 કરતાં વધારે 1 લાખના બોન્ડ આ હોસ્પિટલની માધ્યમથી અમે દીકરીઓને સુપ્રત કર્યા છે। સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત સુરત ડાયમંડ હોસ્પિટલ 10 વર્ષ પૂર્ણ કરી 11મા વર્ષમાં પ્રવેશ કરી રહી હોય આ પ્રસંગે અનેક સેવાકીય કાર્યો કરાશે તેમ પણ જણાવ્યું હતું। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।